ઈશ્વરની ઉદ્ધારની યોજનાને નિષ્ફળ કરવા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પરંતુ તે સફળ થતા નથી. ઈશ્વરની સનાતન યોજના પાર જ પડે છે. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું આશા રાખું છું કે તમે બધા સ્તવન કાર્યક્રમ દ્વારા બાઇબલના પવિત્ર વચનો શીખી રહ્યા છો અને તમારા જીવનોમાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો. મને એ વાતનો આનંદ છે કે આ કાર્યક્રમ મારફતે તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. જો આજે કોઈ દર્શક મિત્ર એવા છે કે જે પ્રથમવાર આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, તો હું તેમને જણાવવા માગું છું કે આ એક બાઇબલ અભ્યાસનો કાર્યક્રમ છે, જેમાં અમે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરીએ છીએ અને શીખીએ છીએ. આ દિવસોમાં અમે બાઇબલના નવા કરારનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ દિવસોમાં અમે નવા કરારના પ્રથમ પુસ્તક માથીની સુવાર્તામાંથી અભ્યાસની શરૂઆત કરી હતી. આપણે પ્રથમ અધ્યાયમાં પ્રભુ ઈસુની વંશાવળી, પ્રભુ ઈસુનો કુંવારીને પેટે જન્મ અને તેમનું નામ ઇમાનુએલ રાખવું, જેનો અર્થ થાય છે ઈશ્વર આપણી સાથે, આ બધી જ મુખ્ય બાબતોનો અભ્યાસ કર્યો હતો. મને વિશ્વાસ છે કે આજના અભ્યાસ દ્વારા તમે આશીર્વાદિત થશો અને વચનના જ્ઞાનમાં વૃદ્ધિ પામશો. આજના અભ્યાસમાં આપણે માથીની લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય, તેની 5મી કલમથી લઈને 23મી કલમ સુધી અભ્યાસ કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. તમે 5મી અને 6ઠ્ઠી કલમમાં જોશો તો લખવામાં આવ્યું છે કે તેઓએ જવાબ આપ્યો, યહૂદાના બેથલેહેમ નગરમાં, કારણ સંદેશવાહકે આ પ્રમાણે લખ્યું છે, હે યહૂદિયા પ્રદેશના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ બહુ નાનું નથી, કારણ તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા લોક ઇઝરાયેલનો માર્ગદર્શક બનશે. હેરોદ રાજાએ ધર્મશાસ્ત્રમાંથી એ હકીકત જાણી લીધી કે મસીહનો જન્મ યહૂદિયા પ્રાંતના બેથલેહેમ નામના નગરમાં થવાનો હતો. હવે મિત્ર, આપણે જોઈ ગયા છીએ કે તારાની મારફતે, પૂર્વનો એક તારો હતો, એ તારાની મારફતે પેલા ખગોળશાસ્ત્રીઓ યરુશાલેમ નગર આવ્યા હતા અને છેવટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં જન્મ્યા હતા ત્યાં પહોંચ્યા. માણસ સૃષ્ટિમાંની વસ્તુઓ દ્વારા ઈશ્વરનો મહિમા જાણી શકે છે મિત્ર, એ બાબત આની ઉપરથી ફલિત થાય છે. પણ સૃષ્ટિ કે સૃષ્ટિમાંની ચીજ વસ્તુઓ કે વ્યક્તિ ઈશ્વર નથી. હવે ધર્મશાસ્ત્ર બાઇબલમાં માણસ વિશે, ઈશ્વર વિશે, પાપની શિક્ષા વિશે અને મુક્તિ વિશે જણાવવામાં આવ્યું છે. બાઇબલમાંથી બહુ જ સારી રીતે, સ્પષ્ટ રીતે આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ. ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે 5 અને 6 કલમો જે આપણે વાંચી એ પ્રમાણે હેરોદ રાજાએ યજ્ઞકારો તથા શાસ્ત્રીઓને મસીહા ક્યાં જન્મવાના છે એ વિશે પૂછપરછ કરી. આ શાસ્ત્રીઓ અને યજ્ઞકારો બહુ જ સારી રીતે જાણતા હતા કે મસીહા બેથલેહેમ નગરમાં જન્મવાના છે અને એ લોકો સંદેશવાહક મીખાની ભવિષ્યવાણી જાણતા હતા. મીખા સંદેશવાહકનું પુસ્તક છે બાઇબલમાં, જૂના કરારના વિભાગમાં, એના 5મા અધ્યાયની 2જી કલમમાં લખવામાં આવ્યું છે કે હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદિયાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે
કે જે ઇઝરાયેલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. આ સત્ય જાણવા છતાં તમે જુઓ મિત્ર, યહૂદી ધર્મ પંડિતોએ હકીકત ઉપર ધ્યાન આપ્યું નહોતું. આ હકીકત ઉપર ધ્યાન નહોતું આપ્યું. એ લોકો તો ઈશ્વર પુત્રના જન્મ વિશે બધું જ જાણતા હોવા છતાં એને માટે તૈયાર જ નહોતા લગી રહે. કેમ? કારણ કે એની સમસ્યા એ હતી કે એ લોકો માત્ર શૈક્ષણિક રીતે, સૈદ્ધાંતિક રીતે વિદ્વાનો હતા, પણ હકીકતમાં વાસ્તવિક જીવનમાં નિરક્ષર હતા. અંગત રીતે એમણે મસીહના જન્મ સાથે જાણે કોઈ નાતો કે લાગ ભાગ જ નહોતો. એ લોકો માત્ર ભૌતિક સુખ વસ્તુઓ શોધતા હતા, આધ્યાત્મિક નહીં. આજે પણ કેટલા બધા લોકો એવા છે મિત્ર, જે લોકો બાઇબલમાંના સત્યને જાણવા છતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર મુક્તિદાતા જાણવા છતાં એ સ્વીકારવા અને એમને આધીન થવા તૈયાર હોતા નથી. માત્ર માથામાં રહેલું જ્ઞાન પૂરતું નથી મિત્ર. આ પૃથ્વી ઉપર લાંબામાં લાંબુ જો કોઈ અંતર હોય બે દૂરના દેશો વચ્ચે, તો એ કોઈ બે દૂરના દેશો વચ્ચેનું લાંબામાં લાંબુ અંતર નથી મિત્ર, પણ માણસના મસ્તક એટલે કે મગજ અને એના હૃદય વચ્ચેનું અંતર છે. મગજ જાણે છે અને એમ છતાં હૃદય એ સ્વીકારતું નથી. બાઇબલ વિશે અને એમાં લખેલું પોપટની જેમ જાણવું અને એ પ્રમાણે જીવવું, એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકો, એ બે બાબતોમાં તો બહુ જ મોટો તફાવત છે. શક્ય છે મિત્ર કે તમે બાઇબલ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણતા હો અને એમ છતાં એ જીવંત સત્ય ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખતા ના પણ હો. મારી તો તમને એક જ વિનંતી છે મિત્ર કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે જાણો, અંગત રીતે અનુભવો. હવે જુઓ 7મી કલમ શું કહે છે. માથે અનુસાર શુભ સંદેશ 2 અધ્યાય 7મી કલમ લખ્યું છે, આથી હેરોદે પૂર્વના આ ખગોળશાસ્ત્રીઓને ખાનગી રીતે બોલાવ્યા અને કયા સમયે તારો દેખાયો હતો તેની ચોક્કસ બાતમી મેળવી લીધી. હેરોદ રાજા પૂર્વના ખગોળશાસ્ત્રીઓ પાસેથી તારા વિશે ચોક્કસ બાતમી મેળવી લે છે અને એ નવજાત રાજા માટેનો કપટી નિર્ણય મનોમન કરી લે છે. નવજાત રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. એટલે આ શું દર્શાવે છે? એક જ બાબત કે જ્યાં પાપ છે, જ્યાં કપટ છે, ત્યાં બીક છે, ગભરાટ છે. ત્યાં એ બાબતને સંતાડવામાં, છુપાવવામાં, ઢાંકવામાં આવે છે, ટાળવામાં આવે છે. કારણ કે જો સચ્ચાઈ જાહેર થઈ જાય ને તો પછી મુશ્કેલી આવે. એટલે હેરોદે ખાનગીમાં પૂછ્યું. હેરોદ રાજાના જીવનમાં આડંબર હતો, ડોળ હતો, કપટ હતું. એ જેવો બહારથી દેખાતો હતો એવો આંતરિક રીતે નહોતો અને એટલા માટે એણે ડોળનો આશરો લીધો. જ્યારે બીજી બાજુ આપણે શું જોઈએ છે? પેલા જ્ઞાની ખગોળશાસ્ત્રીઓ નિખાલસ રીતે ખુલ્લા હૃદયના આનંદિત છે. એ લોકોમાં કોઈ સ્વાર્થ નથી, કપટ નથી, દ્વેષભાવ નથી. એ લોકો તો રાજાની સમક્ષ રાજાના જન્મ વિશે પૂછપરછ કરે છે. ઈસુ ખ્રિસ્ત પ્રત્યે તમારું વલણ કેવું છે મિત્ર? શું પેલા ખગોળશાસ્ત્રીઓ જેવું કે પછી હેરોદ રાજા જેવું? 8મી કલમ કહે છે, ત્યાર પછી આ સૂચનાઓ આપી તેમને બેથલેહેમ મોકલ્યા. જાઓ, બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો. હેરોદ રાજા આ પ્રમાણે ખગોળશાસ્ત્રીઓને કહે છે, જેથી હું પણ ત્યાં જઈને તેમનું ભજન કરી શકું. હેરોદ રાજાનું આ કપટ જુઓ મિત્ર. એ ધૂર્તમાં ધૂર્ત માણસ છે. પાછળથી આપણને એની ખબર પડશે. અત્યારે તો એ શાહુકારની જેમ વર્તે છે, એક ભજનીક હોવાનો આડંબર કરે છે. હેરોદ રાજા પોતાના સૈનિકોને મોકલીને એ નવજાત શિશુ બાળ ઈસુની તપાસ કરાવતો નથી. એ બહુ ચતુર છે, કપટી છે અને એટલા માટે એ પેલા ભાવિક ખગોળશાસ્ત્રીઓને જવા દે છે અને પાછા ફરતા એ લોકોને એ હકીકતની માહિતી આપવા પણ જણાવે છે. આ કેટલો બધો ધૂર્ત માણસ છે. જાઓ, બાળકની ખંતથી શોધ કરો અને તમને મને ખબર પડે એટલે મને જાણ કરજો, જેથી હું પણ ત્યાં જઈને એનું ભજન કરી શકું. આવા શબ્દો ઉચ્ચારે છે. કપટી માણસ, આડંબર કરનાર વ્યક્તિ જાત જાતના પાત્રો ભજવી શકે છે મિત્ર. એ તો બહુરૂપી હોય છે. 9મી અને 10મી કલમમાં કહે છે, એ સૂચનાઓ સાંભળીને તેઓ ચાલી નીકળ્યા. જે તારો તેઓને પૂર્વમાં દેખાયો હતો તે જ તારાને માર્ગે તેઓ જતા જોયો. એ તારો તેમની આગળ ચાલ્યો અને જે જગ્યાએ બાળક હતું ત્યાં તે અટકી ગયો. તારાને જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા અને તેમનો આનંદ માતો નહોતો. જે તારો અદૃશ્ય થઈ ગયો હતો એ હવે ફરીથી દેખાય છે. લાંબા સમય સુધી તારાને જોયા વગર આ લોકોએ મુસાફરી કરી હતી ને એટલે જ એ લોકો બેથલેહેમને બદલે યરુશાલેમમાં જઈ પહોંચ્યા હતા અને રાજાના મહેલમાં પહોંચી ગયા. એ લોકોની પાસે જ્યારે તારો નહોતો, તારાની મારફતે દોરવણી મળતી નથી, ત્યારે એ લોકો અનુમાન અને ધારણા પ્રમાણે ચાલતા હતા. એમણે ધારી લીધું હતું કે રાજાનો જન્મ તો રાજમહેલમાં જ થવો જોઈએ ને ભાઈ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ધારણાઓ કરવાની કે અનુમાનો કરવાની જરૂર નથી હોતી મિત્ર. ધારણાઓમાં, અનુમાનોમાં અને વાસ્તવિકતામાં તો બહુ જ આસમાન જમીનનો ફરક હોય છે.
આ જ્ઞાની પુરુષોને એ અદૃશ્ય તારો પાછો દેખાયો અને એટલા માટે એ યોગ્ય સ્થળે યોગ્ય વ્યક્તિની પાસે પહોંચી ગયા. 10મી કલમ કહે છે કે તારાને જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા. એમનો આનંદ માતો નહોતો. લાંબા સમયથી મુસાફરીએ નીકળેલા, બાળ ઈસુનું ભજન કરવા નીકળેલા એ જ્ઞાની પુરુષો હેરોદ રાજાની પાસે જવાથી આનંદ પામ્યા નહોતા મિત્ર. એ લોકો રાજાના મહેલમાં ગયા, પણ હૃદયનો આનંદ ત્યાં ઉભરાઈ ગયો નહીં, કારણ કે ત્યાં આનંદ આપનાર નહોતો. ત્યાં તો આનંદનો હરનાર હતો, લૂંટનાર હતો. પરંતુ હવે એકાએક એ ગેબી તારાને પાછો એ લોકો જુએ છે અને પાછા એક મોટી આશામાં, ઉત્સાહમાં આવી જાય છે. મિત્ર, અયોગ્ય અને જૂઠાણાની પાછળ જ્યારે દોરવાઈ જવાય છે ત્યારે ત્યાં દુઃખ, અશાંતિ અને અસંતોષ હોય છે. પરંતુ જ્યારે સત્ય મળે છે ત્યારે આનંદ, ઉભરાતો આનંદ મળે છે. ઈશ્વરનો માર્ગ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો માર્ગ એ સાચો અને આનંદનો માર્ગ છે મિત્ર. 11મી કલમ આપણને કહે છે આગળ, તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મારિયા સાથે જોયું. તેઓએ નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી. આનંદ વિભોર બની ગયેલા એ જ્ઞાની ભાવિકો બાળ ઉત્સવને જોતાની સાથે જ, ઈસુ ખ્રિસ્તને જોતાની સાથે જ એની સામે નમી પડે છે. ત્યાં હૃદયની સચ્ચાઈથી નીકળતી, પ્રગટ થતી ભક્તિ જોવા મળે છે. આ ખગોળશાસ્ત્રીઓનો આનંદ સંપૂર્ણ થયો. એ મહેનત કરીને નીકળ્યા હતા અને જે હેતુસર એ લોકો નીકળ્યા હતા એ હેતુ હવે પરિપૂર્ણ થયો. તેઓએ નીચા નમીને તેનું ભજન કર્યું, બાળ ઈસુનું. જ્યારે ખગોળશાસ્ત્રીઓ બેથલેમમાં ગયા ત્યારે બાળ ઈસુ, નવજાત શિશુ ત્યાં હતા નહીં. ત્યારે એ ગભાણમાં પણ નહોતા. આપણે શું જોઈએ છે, મારિયા અને યોસેફ આ સમયે એક ઘરમાં, મકાનમાં રહેતા હતા. તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મારિયા સાથે જોયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયે લગભગ 1 વર્ષ ઉપરના હતા અને એમને જોતા જ એ લોકો બાળ ઈસુનું ભજન કરે છે. બાળ ઈસુની માતા મારિયાનું નહીં મિત્ર, ખાસ ધ્યાન આપો. ભજનને લાયક, યોગ્ય માત્ર ઈશ્વર જ હોય અને એટલા માટે ભજન માત્ર ઈશ્વરનું જ થવું જોઈએ. એ સિવાય કોઈ સ્થળનું કે કોઈ વસ્તુનું કે કોઈ વ્યક્તિનું નહીં. અને એટલે જ આ લોકો ઈસુ ખ્રિસ્તનું ભજન કરે છે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન
મારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં નભના સિતારા જેમ નજરોમાં માય નહીં પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં સંકટમાં સાથી તું જ મારો મિત છે જીવનનું જડ તું છે તું જ માં સૌહિત છે તું મારું ગીત છે ને તું જ માં સંગીત છે આદર મહિમા સૌ તુજને તુજ એને યોગ્ય છે તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં 12મી કલમ કહે છે, હેરોદ પાસે પાછા જવું નહીં તેવી ચેતવણી ઈશ્વરે તેમને સ્વપ્નમાં આપી હોવાથી તેઓ બીજે માર્ગે થઈને પોતાના દેશમાં ચાલ્યા ગયા. ઈશ્વરના માર્ગમાં ચાલનાર અને સત્ય જીવંત ઈશ્વરનું ભજન કરનાર લોકોને ઈશ્વર ભૂલો કરતા અટકાવે છે. મિત્ર, એ જ્ઞાની પુરુષોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કર્યું, એમના જીવનો પછી તો ધન્ય ધન્ય બની ગયા. પણ પછી શું થયું? એ લોકો કયા માર્ગે પાછા ફર્યા પોતાના ઘેર? એ જે માર્ગે યરુશાલેમ આવ્યા હતા એ જ માર્ગે પાછા યરુશાલેમ ગયા નહીં, કારણ કે એમ કરવાની એમને ચેતવણી મળી હતી ઈશ્વરના દૂતની મારફતે કે તમે યરુશાલેમ જતા નહીં. આ વસ્તુ દર્શાવે છે મિત્ર કે જે લોકો ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, ઈસુ ખ્રિસ્તને પામે છે, માત્ર ઈસુ ખ્રિસ્તનું જ ભજન કરે છે, એમનું જીવન પરિવર્તન થઈ જાય છે. હવે એ લોકો તો ઈશ્વરની પાછળ ચાલે છે, ઈશ્વરને આધીન થઈને જીવે છે. મિત્ર, પણ ઈશ્વરને શોધનાર વ્યક્તિ એના હૃદયને આંગણે આવેલા ઈશ્વરને પારખવામાં નિષ્ફળ જનાર શોધક, એના જેવો પૂર્વગ્રહથી પીનાનાર બીજો કોઈ નથી. મિત્ર, ઈશ્વરને શોધનાર વ્યક્તિ એના હૃદય આંગણે ઉભેલા ઈશ્વરને પારખવામાં નિષ્ફળ જનાર શોધક જેવો પૂર્વગ્રહથી પીડાનાર બીજી કોઈ વ્યક્તિ નથી. મિત્ર, 13મી કલમ કહે છે આપણને આગળ, તેઓને ગયા પછી પ્રભુનો દૂત સ્વપ્નમાં યોસેફને દેખાયો અને કહ્યું, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા, અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ કે હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે. ઈશ્વર તરફથી મોકલવામાં આવેલો દૂત યોસેફને ચેતવણી આપે છે, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા, અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહે. ઈશ્વરનો દૂત યોસેફને અહીંયા આપણે જોઈએ છીએ મિત્ર તો બીજી વાર આ રીતે દર્શન આપે છે. યોસેફ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પવિત્ર આત્માના પરાક્રમ વડે જન્મ્યા હતા. 14મી અને 15મી કલમ કહે છે કે બાળકને તથા તેની માતાને લઈને યોસેફ રાત્રિના સમયે ઇજિપ્ત જવાને ચાલી નીકળ્યો અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો. સંદેશવાહકની મારફતે પ્રભુએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આમ બન્યું, ઇજિપ્તમાંથી મેં મારા પુત્રને બોલાવ્યો. આપણે સાંભળ્યું એ પ્રમાણે મિત્ર, હેરોદ રાજાની બાળકોનો હત્યાકાંડ કરવાની વૃત્તિ હતી.
16મી કલમમાં જણાવ્યા પ્રમાણે હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે બેથલેહેમ અને તેની આસપાસના નગરોના 2 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બધા બાળકોને મારી નાખવાનો તેણે હુકમ કર્યો. કેટલું ભયંકર, કેટલું ભયંકર! આ હેરોદ રાજા પેલા ખગોળશાસ્ત્રીઓની રાહ જોતો હતો પાછા ફરવાની. અને જ્યારે એની રાહ ઠગારી નીકળી ત્યારે એક ગાંડા માણસની જેમ, માનસિક વિકૃતિ ધરાવતા માણસની જેમ એણે વર્તન કર્યું. 2 વર્ષ સુધીના તમામ બાળકોની એણે હત્યા કરાવી. હવે 17 અને 18 કલમોમાં આપણે જોઈએ તો લખ્યું છે, ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું. રામામાં રોકકળ અને વિલાપ સંભળાય છે. રાહેલ પોતાના બાળકો માટે રડે છે, તે રુદન કરે છે અને કોઈ તેને દિલાસો આપી શકે તેમ નથી, કારણ તે બધા મરણ પામ્યા છે. અસાધારણ ભવિષ્યવાણી છે મિત્ર. હેરોદ રાજાએ જે બાળકોનો સંહાર કર્યો તેથી બેથલેહેમની ચારેય બાજુના વિસ્તારમાં ભારે રોકકળ થઈ ઉઠી. આ કરુણ ઘટના વિશેની ભવિષ્યવાણી સંદેશવાહક યર્મિયાએ કરી હતી. યર્મિયાનું પુસ્તક 31મો અધ્યાય 15મી કલમ. યહોવા કહેશે કે રુદનનો મોટો વિલાપ રામામાં સંભળાય છે. રાહેલ પોતાના છોકરાને લીધે રડે છે અને તે પોતાના છોકરા સંબંધે દિલાસો લેવા ના પાડે છે, કેમ કે તેઓ હતા ન હતા થયા છે. જ્યારે હેરોદ રાજાએ બાળકોનો સંહાર કરવાનો હુકમ આપ્યો ત્યારે એમાં યરુશાલેમની ચારેય બાજુના પ્રાંતમાં અમુક ચોક્કસ અંતરમાંના ગામો અને નગરોનો એણે સમાવેશ કર્યો. કેટલું ભયંકર અને ક્રૂર એવું આ કૃત્ય! આગળ 19 અને 20 કલમોમાં લખ્યું છે કે હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુનો દૂત યોસેફને સ્વપ્નમાં દેખાયો અને તેને કહ્યું, ઉઠ, બાળક અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા, કારણ જેઓ બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તેઓ મરી ગયા છે. બાળ ઈસુ એ સમયે મિસર દેશમાં એટલે કે ઇજિપ્ત દેશમાં ઉછરી રહ્યા હતા અને એમની સંભાળ રાખનાર તો ઈશ્વર પોતે હતા મિત્ર. યોસેફ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા હતા તેઓને ઈશ્વર તરફથી ચોક્કસ માર્ગદર્શન મળતું હતું. ઈશ્વરનો દૂત એમને સમયે સમયે માર્ગદર્શન અને દોરવણી પૂરી પાડે છે. એ તમે જોયું મિત્ર. આ બાબત બતાવે છે કે ઈશ્વરપરાયણ વ્યક્તિના જીવનને ઈશ્વર પોતાના હાથમાં લઈને તેને આશીર્વાદિત કરે છે. ઈશ્વરપરાયણ વ્યક્તિના જીવનને. અને એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ મિત્ર આવી વ્યક્તિએ ડરવાની કે નાસીપાસ થવાની જરૂર હોતી નથી. હવે આપણે 22 અને 23 કલમ જોઈએ. લખ્યું છે અહીંયા, જ્યારે તેને ખબર પડી કે આર્ખિલાઉસ તેના પિતા હેરોદના મરણ પછી યહૂદિયાનો રાજા બન્યો છે, ત્યારે ત્યાં વસવાટ કરતા યોસેફ ગભરાયો. સ્વપ્નમાં તેને વધુ સૂચના આપવામાં આવી હોવાથી તે ગાલિલ પ્રદેશમાં ગયો અને નાઝરેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો. તે નાઝારી કહેવાશે, તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એવું સંદેશવાહકોએ જે કહ્યું હતું એ પૂર્ણ થાય માટે એમ બન્યું. આર્ખિલાઉસ હેરોદ માનસિક રીતે વિકૃતિ ધરાવતો ઘાતકી માણસ હતો અને એણે આશરે 3000 માણસોનો વધ કર્યો હતો મિત્ર. 9 વર્ષ પછીથી એનું મૃત્યુ થયું. હવે યોસેફને ઈશ્વર બેથલેહેમમાં જતા અટકાવે છે અને એ ગાલિલ પ્રાંતમાં આવેલા નાઝરેથ નગરમાં જાય છે. માથી અનુસાર શુભ સંદેશના 2 અધ્યાયની 3જી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથ નગરમાં ઉછર્યા હોવાથી એ નાઝારી કહેવાયા. એ નાઝારી કહેવાશે એ માટેની ભવિષ્યવાણી બાઇબલમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 11મા અધ્યાયની 1લી કલમમાં, 53મા અધ્યાયની 2જી અને 3જી કલમમાં અને ગીતશાસ્ત્રના પુસ્તકના 22મા અધ્યાયની 6ઠી કલમમાં કરવામાં આવી છે મિત્ર. હવે આપણે જોઈએ તો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પામવાથી, ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી આપણા જીવનમાં આવેલું દુઃખ, અશાંત જીવન સુખી અને શાંતિવાળું બની જાય છે મિત્ર. પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યા નથી તો આપણા જીવનમાં ગમે એટલું સુખ હોય, ગમે એટલા સુખ સાધનો આપણા જીવનમાં હોય, પણ એ દુઃખી, અશાંત અને અસંતોષી બની રહે છે. તમે એક કામ કરો, કોથળામાં 1 કરોડ રૂપિયા ભરીને બજારમાં જાઓ અને કોઈ બી દુકાનદારને એ કોથળો કરોડ રૂપિયાનો આપીને કહો કે ભાઈ મને શાંતિ નામની ચીજ વેચાતી આપને, સંતોષ નામની ચીજ વેચાતી આપને. આપી શકશે? નહીં આપી શકે મિત્ર.
પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયમાં અને જીવનમાં આવે છે, ત્યારે આપણી પાસે જો કે કશું પણ ના હોય તો પણ માણસની સર્વ સમજ શક્તિ બહારની શાંતિથી આપણું મન, આપણું હૃદય અને આપણું જીવન ભરાઈ જાય છે. મિત્ર, દુઃખો, સંકટો હોય, ઝંઝાવાતો હોય જીવનમાં, તો પણ મિત્ર ઈસુ ખ્રિસ્તની પોતાની શાંતિ, જે માણસની સર્વ સમજ શક્તિ બહારની શાંતિ છે, એ શાંતિ આપણને મળે છે અને આપણે બધી જ પરિસ્થિતિની ઉપરવટ જીવતા શીખી જઈએ છીએ. એ શક્તિ, એ કૃપા ઈશ્વર તરફથી આપણને મળે છે. મિત્ર, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યને સાચી શાંતિ અને અખૂટ આનંદ આપવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. મિત્ર, જ્યારે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, આ પૃથ્વી ઉપર જન્મ્યા, ત્યારે એમનું આગમન અણધાર્યું કે અકલ્પ્ય એવું નહોતું, અજાણ પણ નહોતું એ, પરંતુ લોકોએ એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં. બહુ જ થોડા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પોતાના જીવનને ધન્ય બનાવી દીધું. એટલે મિત્ર, તમે જુઓ, ઈસુ ખ્રિસ્તના નામનો અર્થ છે તારનાર, બચાવનાર, ઉદ્ધાર કરતા, મુક્તિદાતા. અને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપમાં નાશ પામતા માનવીને ઉગારવા માટે, બચાવવા માટે આવ્યા હતા. આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય રાજ્ય, સ્વર્ગીય મહિમા અને સ્વર્ગીય ગૌરવ છોડીને આ પૃથ્વી ઉપર આવ્યા હતા. મિત્ર, બાળપણથી જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કશું જ પાછું રાખ્યું નહીં આપણાથી, ત્યાં સુધી કે એમણે પોતાનું પવિત્ર રક્તનું છેલ્લું ટીપું અને પોતાનો જીવ આપણા માટે અર્પી દીધો, જેથી આપણો નાશ ના થાય પણ આપણને સાર્વકાલિક જીવન મળે. જીવનદાતા, મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે શું આપશો? મિત્ર, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી કશુંક બાકી રાખવા માંગો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારી કિંમતી ચીજ વસ્તુઓની જરૂર નથી. મિત્ર, ઈસુ ખ્રિસ્તને તો તમારા હૃદયમાં રસ છે, તમારા જીવનમાં રસ છે. એ ઈસુ ખ્રિસ્ત તમને સુખી અને સાચું અને કાયમી જીવન આપવા માંગે છે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવશો? મિત્ર, યાદ રાખો, માનવીનું સર્જન કરનાર સર્જનહાર ઈશ્વર માટે ઉત્તમ અર્પણ એ તો માનવીનું હૃદય છે. અને તમારું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવા માટે ઈશ્વર તમને કૃપા આપો, એ જ મારા હૃદયની તમારા માટે પ્રાર્થના છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આજના અભ્યાસ મારફતે તમે પ્રભુ ઈસુ સંબંધિત વિષયો ઉપર જાણકારી મેળવી લીધી હશે કે આ નાના બાળક ઈસુને કેવી રીતે હેરોદ રાજાના હાથમાંથી બચાવી લેવામાં આવ્યું, તેમને મિસર દેશમાં લઈ જવામાં આવ્યા અને ફરી પાછા નાઝરેથમાં લાવવામાં આવ્યા. આ બધી જ બાબતોનો આજે આપણે વિચાર કર્યો. મિત્રો, હું તમને પણ વિનંતી કરું છું કે તમે બધા પણ આ વિશે વિચાર કરતા રહો કે ઈશ્વર પોતાના કાર્યોને કેવી રીતે કરે છે. ઈશ્વર પોતે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા ફક્ત એટલા માટે જ કે સમગ્ર માનવ જાતિ પોતાના પાપોથી ઉદ્ધાર પ્રાપ્ત કરે. વાલા દર્શક મિત્રો, હું આશા રાખું છું કે આ બાઇબલ અભ્યાસ દ્વારા તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. જો તમારી પાસે પ્રાર્થનાની કોઈ વિનંતી છે તો તમે અવશ્ય અમને SMS કે ફોન કરીને જાણ કરી શકો છો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું. ઈશ્વર આ બધી બાબતોને સમજવા તમને મદદ કરે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.